નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં અષાઢી બીજ નિમિત્તે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મહત્વપૂર્ણ સંકલનની બેઠક મળી હતી। આ બેઠકમાં મેયર ગીતાબેન મકવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જે બેઠકમાં ડેપ્યુટી કમિશનર, ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। જરૂરી વ્યવસ્થાઓ જેમ કે વૃક્ષોનું ટ્રીમિંગ, રોડ, સ્ટ્રીટ લાઇટ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા વિચારણા કરીને જરૂરી આદેશો અને વ્યવસ્થા કરવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા। બેઠક પૂર્ણ થયા બાદ મેયર ગીતા મકવાનાએ મીડિયા માધ્યમોને માહિતી આપી હતી। ખાસ તો મેડમ આપણે બધાને જે અસિસ્ટન્ટ કમિશનર છે જે તે વોર્ડના જે સેનિટરી નેશનલ રોડ વગેરેમાં કોઈ પ્રશ્ન નહીં આવે, સાથે પોલીસ સાથે સંકલન આપણે રાત્રે 8 વાગે નીકળશે ઈસ્કોન મંદિરથી જરૂર લાગે અને ફાયરનો બંદોબસ્ત માટે પણ કહેતા કે જો એવું લાગતું હોય તો ત્યાં કરી દીધી છે અને તેમ છતાં તે વખતે આપણે સાફ સફાઈ મેન તો એ પછી દબાણવાળું જોયું તો દબાણમાં કોઈ પ્રશ્ન એટલે એ ખાસ તકેદારીના ભાગરૂપે આપણી સ્ટેશનથી જે પણ કેવડાબાગ સુધીનો રૂટ અમારા ત્યાં લાગશે ઉત્તર ઝોનમાં 7 નંબર 13 નંબર પછી જુબેલી બાગથી કેવડા મંદિર આપણો પથ્થર ગેટ થઈ અથવા જો રૂટ ચેન્જ થશે તો પંડ્યા બ્રિજથી બ્રિજ નીચેથી આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે બેઠક યોજાઈ હતી, જે રથયાત્રાને લઈને હતી। 16 તારીખે જે આપણી રથયાત્રા દર વર્ષોથી પરંપરા રીતે નીકળે છે, તો એ માટેની એક બેઠક યોજાઈ હતી। તો અમે 5 પદાધિકારીઓ તેમજ ડેપ્યુટી કમિશનર અને અધિકારી લોકોને બોલાવ્યા હતા, જે દરેક સ્ટેપ બાય સ્ટેપ આપણે જે કામગીરી થતી હોય છે રથયાત્રાની લીધે, તો એ વિશે અમે ચર્ચા કરી હતી। એમાં જે રથ નીકળે એ ટાઈમિંગે રસ્તા તેમજ ઝાડ કોઈ નમી ગયેલા હોય એના વિશે, તેમજ ગટરને ઢાંકણ છે અને સ્ટ્રીટ લાઇટ દરેક વસ્તુની અમે સ્ટેપ બાય ચર્ચા કરી હતી। અને વર્ષોથી એ લોકો કામગીરી ઓલરેડી કરતા જ આવ્યા છે, એટલે એ લોકોનો અનુભવ બી અમને શેર કર્યો હતો અને અમે અમારો અનુભવ એમને શેર કર્યો અને પરસ્પર ચર્ચા કરી હતી। કયા સૂચનો આપ્યા તમે? ખાસ કરીને સૂચનો તો વરસાદને લઈને ઘણી જગ્યાએ પાણી ના ભરાય, તેમજ કોઈ જગ્યાએ કામકાજ ચાલતું હોય તો એની વહેલી તકેદારી પૂર્ણ કરીને એની પેચવર્ક કરવા માટેના સૂચન આપ્યા છે। અને ઝાડ દરેક જગ્યાએ ચેક કરીને કોઈ જગ્યાએ વાયર ખુલ્લું હોય તો એમની વિશેની જાણ કરીને એમની પણ સૂચન આપે છે અને ટ્રીમિંગ કટિંગ માટેની પણ એક સૂચન આપી દીધું છે।